નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આજે અમારા સ્કૂલમાં ગુજરાતી ઇલોક્યુશન ઇન્ટર હાઉસ એક્ટિવિટી હતી. એમાં મારો વિષય હતો જો વૃક્ષ બોલતા થાય તો શું થાય. મિત્રો વિચારો, જો વૃક્ષ બોલતા થાય તો શું થાય? વૃક્ષ આપણને શું કહેશે? ચાલો આપણે જાણીએ. વૃક્ષ કહેશે કે મને પાણી અને સૂર્યપ્રકાશ ખૂબ ગમે છે. વૃક્ષ કહેશે કે તેમાં પંખીઓ માળા બાંધે અને ખિસકોલીઓ રમે છે. વૃક્ષ કહેશે કે તેના ફળ કેટલા મીઠા છે. વૃક્ષ કહેશે કે આપણે મિત્ર છે. વૃક્ષ કહેશે કે વધુ ઝાડ વાવો જેથી હવા શુદ્ધ રહે. વૃક્ષ કહેશે કે મને પાણી આપો તો હું મોટો થાઉં. વૃક્ષ આપણને પ્રકૃતિના રહસ્ય સમજાવી શકે. નદી, પર્વત અને જંગલોની વાર્તા પણ કહી શકે. હવાના થતા ફેરફારો અને ગ્લોબલ વોર્મિંગ સમજ આપી શકે અને પ્રકૃતિને બચાવવાનો ઉપાય આપી શકે. શાંતિ અને સહનશીલતાની એક સમજ આપી શકે. જીવ પ્રત્યે દયા અને કરુણાની એક શીખ આપી શકે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે જો વૃક્ષ બોલતા થાય એ જ વાત બહુ રોમાંચક છે. ધન્યવાદ.